જો બાળકો આપણે જોયું કે સ્વાધ્યાય 7.9 દાખલા નંબર 5 4 સુધી આપણે લગભગ પૂરું કર્યું હતું. હવે જોયું કે પાંચમા માટે I = 0 to pi by 2 cos 2x dx. તો અહીંયા આપણે જોયું કે એકદમ સરળ છે. તમારે cos નું સંકલન કરવાનું છે. તો તમે જોઈ શકો cos નું સંકલન શું થશે sin 2x અને આપણે જોઈએ કે 2x નો x નો સહગુણક 2 છે એ છેદમાં જશે. આ 0 to pi by 2 બરોબર. હવે આપણે જોઈએ કે કિંમત અપર લિમિટ અને લોઅર લિમિટ ની કિંમત મૂકવાની થશે. તો આપણે એમ કહી શકીએ જો અહીંયા 1/2 છે નું કોમન લઈ લો. આ છેદમાં છે 1/2. હવે sin pi by 2 સોરી sin 2 x ની જગ્યાએ pi by 2 મૂકો 2 ઉડી જશે. એટલે અહીંયા વધશે આપણે એક વખત કમ્પ્લીટ મૂક્યા x ની જગ્યાએ pi by 2 બરોબર છે. માઈનસ આ લોઅર લિમિટ છે માઈનસ કરીને મૂકવાની. તો આપણે જોઈએ કે sin 2 x ની કિંમત 0 એટલે 2 * 0 એટલે 0 થશે. હવે જો કે આ ગયા 2 2 તો અહીંયા આપણે કહી શકીએ કે 1/2 બરાબર. અને અહીં 2 2 ગયા એટલે sin pi = 0 અને sin 0 0 તો આનો આન્સર શું આવશે 0 બરોબર. આપણે જોઈએ કે દાખલા નંબર 5 એ જ રીતે દાખલા નંબર 6 આપણે જોઈએ કે નાનો એવો દાખલો છે સાઈડમાં રહી છે એવું છે. તો આપણે કહીએ કે I = integration 0 to 4 to 5 અને e raised to x dx. પછી એ જ રીતે દાખલા નંબર 7 પણ લખી નાખું છું. I = integration 0 to pi by 4 છે અને આપણે જોઈએ કે 10x dx. હવે જોઈએ કે આ બે દાખલા આગળ વધીએ આપણે. તો તમે જોઈ શકો બાળકો કે e raised to x નું સંકલન e raised to x જ થવાનું છે. તો અહીંયા આપણે જોઈએ કે e raised to x અને લિમિટ આપણે જોઈએ કે લોઅર લિમિટ 4 છે અપર લિમિટ 5 છે. તો x ની જગ્યાએ અહીંયા પહેલા 5 મૂકો તો આપણે એમ કહી શકીએ e raised to 5 અને x ની જગ્યાએ 4 મૂકો માઈનસ લોઅર લિમિટ માઈનસ કરવાની e raised to 4. હવે આપણે જોઈએ કે આમાંથી તમારે સામાન્ય કાઢવું હોય તો e raised to 4 સામાન્ય કાઢી શકો અને e - 1 લખી શકો. e raised to 4 આપણે જોઈએ કે સામાન્ય તો e - 1 આવી શકે. હવે એ જ રીતે આગળ વધો દાખલા નંબર 7 માં તમે જોશો તો 10 નું સંકલન બાળકો 10 નું સંકલન નું સૂત્ર લખાયું છે. 10 નું સંકલન શું થાય તો log mod sec 10 નું સંકલન શું થશે 10 = log mod sec integration 10 dx. તો આપણે એમ કહી શકીએ કે log mod sec x અને આપણે જોયું કે લોઅર લિમિટ 0 છે અપર લિમિટ pi by 4 છે. તો આપણે પહેલા pi by 4 આપણે જોઈએ કે log mod sec pi by 4 પછી માઈનસ log mod sec 0 બરોબર છે. તો આપણે એમ કહી શકીએ જો અહીંયા log sec pi by 4 cos pi by 4 એટલે 1/√2 તો sec pi by 4 નો વ્યસ્ત તો અહીંયા આવશે √2. હવે અહીંયા આપણે જોઈએ કે sec 0 એટલે આપણે cos 0 1 તો 1 નું વ્યસ્ત 1 જ થશે અને અહીંયા આવશે log 1. બરાબર ખાસ ધ્યાન રાખજો log 1 એટલે 0 log 1 એટલે એનો જવાબ છે 0. તો આનો આન્સર મળશે log √2 બરોબર છે. જો આને વધુ તમારે લેવું હોય log √2 તો તમે શું કહી શકો બાળકો જો કે અહીંયા આપણે એમ કહી શકીએ કે log 2 raised to 1/2 ઘાત છે 1/2 આવશે 1/2 ઘાત ઈ ઘાત આગળ આવી જાય તો આમ પણ લખી શકો જો 1/2 log 2 બરોબર છે. એક ધ્યાન રાખવાનું. હવે દાખલા નંબર 8 I = integration pi by 6 to pi by 4 અને તમને આપ્યા છે cosec x dx.
બાળકો પહેલા તો કોસેક છે ઇન્ટિગ્રેશન કોસેક x dx એનું સંકલન તો એનું પણ સૂત્ર મેં તમને લખાવ્યું છે કે log mod આપણે જે કે cosec x cot x cosec इंटीग्रेशन cosec x तो log mod cosec x cot x આપણે જો કે ઇન્ટિગ્રેશન છે તો આની અપર લિમિટ લોઅર લિમિટ આપણે મૂકીએ અહીંયા π/6 છે આ π/4 હવે પણ જો અહીંયા log mod હવે અહીંયા આપણે એમ કહી કે cosec π/4 cot π/4 અપર લિમિટ આપણે મૂકી છે પછી માઈનસ લોઅર લિમિટ મૂકવાની છે cosec π/6 cot π/6 બરોબર હવે આની કિંમત કે log mod જો sin π/4 √2 એનું વ્યસ્ત ખાલી √2 cot π/4 tan π/4 1 તો cot π/4 1 જ આવશે માઈનસ log હવે cosec π/6 sin π/6 એટલે 2 sin π/6 એટલે 1/2 સોરી એનું વ્યસ્ત આ 2 માઈનસ cot π/6 tan π/6 1/√3 tan π/6 1/√3 તો એનું વ્યસ્ત અહીંયા આવશે √3 બરોબર તો અહીંયા આપણે એમ કહી શકીએ વચ્ચે જો માઈનસ છે તો તમે આમ પણ લખી શકો log mod √2 - 1/2 - √3 બરોબર હવે આ માઈનસ છે એટલે ભાગાકારનો સંબંધ આવી શકે સમ નંબર 8 હવે આપણે જોઈએ કે દાખલા નંબર 9 આપણે જોઈએ કે 0 to 1 આ dx અને છેદમાં છે √1 - x² dx 1 - x² બાળકો એકદમ સહેલું છે જો ઇન્ટિગ્રેશન આપણે એમ કહી શકીએ કે અહીંયા આમ 1 નો વર્ગ લખી શકો તો ઇન્ટિગ્રેશન dx √a² - x² a² - x² તો આપણે એમ કહી શકીએ કે sin ઇન્વર્સ x/a સૂત્ર છે sin ઇન્વર્સ x/a એટલે ખાલી x એ તો 1 છે લખવાની જરૂર નથી અને અહીંયા 0 to 1 આવશે હવે આપણે અપર લિમિટ sin ઇન્વર્સ 1 લોઅર લિમિટ sin ઇન્વર્સ 0 sin ઇન્વર્સ 1 ડાયરેક્ટ છોકરો sin ઇન્વર્સ 1 π/2 અને sin ઇન્વર્સ 0 એટલે 0 જ રહેશે બાળકો એટલે આન્સર આવશે π/2 રેડી પછી આપણે જોઈએ કે દાખલા નંબર 10 લઈ લઈએ હાલે I is equal integration 10 માં છે 0 to 1 અને dx upon 1 plus x square અથવા x square plus 1 લખો તો પણ ચાલશે આ પણ એકદમ સહેલું છે જો 1 નો વર્ગ એટલે 1 થશે તો આપણે એમ કહી શકીએ ઇન્ટિગ્રેશન dx upon x square plus a square તો 1 upon a સૂત્ર શું થશે 1 upon a tan inverse x by a એ તો 1 છે એટલે છેદમાં કઈ લખવાની જરૂર નથી એટલે માત્ર એટલું જ આવશે આપણે જોઈએ કે tan inverse x બરોબર અહીંયા 0 to 1 આપણે જોઈએ કે અપર લિમિટ 1 લોઅર લિમિટ 0 tan inverse 1 એટલે π/4 થશે tan inverse 1 એટલે π/4 તમને ખબર જ છે અને tan 0 0 આન્સર આવશે π/4 હવે દાખલા નંબર 11 આપણે
બાળકો અંડરરૂટ છે એની આપણે રકમમાં જોઈ લો અંડરરૂટ નથી બરોબર છે x² - 1 જ છે 2 2 3 ખબર તો અહીંયા છે ને આપણે વર્ગ કરી નાખીએ તો I = integration dx x² - s² x² - s² તો આનું સૂત્ર આપણે જોઈએ કે અગાઉ આપણે આવી ગયું છે તો આપણે શું કહી શકીએ કે 1/2 a = 1 log mod x - a upon x plus a એટલે 1 બરોબર છે અને આપણે જોઈએ કે અહીંયા આને બાદ રાખીએ છીએ સહગુણક છે એટલે અહીંયા 2 2 3 આ 1/2 log 3 મૂકશો જો ડાયરેક્ટ 3 અપર લિમિટ 3 માંથી 1 બાદ એટલે 2 અને 3 માં 1 ઉમેરશો એટલે 4 બરોબર માઈનસ 2 મૂકશો તો આપણે કહી શકીએ કે log 2 માંથી 1 એટલે 1 આપણે જોઈએ કે 2 ને 1 3 હવે બાળકો 1/2 બ્રેકેટ ની અંદર જો અહીંયા છે ને છેદ ઉડે હવે અહીંયા આપણે એમ કે log 1/2 જો બાળકો અહીંયા માઈનસ છે એટલે ભાગાકાર એટલે આનો વ્યસ્ત કરી નાખો નહીં ભાગાકાર બરોબર છે એટલે આપણે જોઈએ કે 3/1 આવશે બરોબર જો માઈનસ છે એટલે ભાગાકાર છેદમાં પણ છેદનો છેદ ક્યાં જશે અંશમાં એટલે 3/2 તો 1/2 log 3 * 3 છેદ 2 બરોબર છે એટલે 1/2 log 3/2 હવે બાજુમાં જગ્યા છે નાનો એવો દાખલો હોય તો આપણે સમય લઈએ દાખલા નંબર 11 બરોબર છે પૂરો કર્યો હવે દાખલા નંબર 12 હવે જોઈએ કે I = integration 0 to π/2 અને આપણે જોઈએ કે cos² આવે છે cos² x dx એકદમ સહેલું જો cos² હોય કે sin² હોય નિત્યસમ નહીં નિત્યસમ લેશો ને તો આપણે જોઈએ કે સંકલન નહીં થાય તો આને સૂત્રમાં કન્વર્ટ કરવાના 0 to π/2 0 to π/2 cos² x 1 + cos 2x/2 1 + cos 2x/2 into dx બરોબર પડતો હવે અહીંયા આ 1/2 છે એ બહાર લેવી બરોબર છે અને અહીંયા આપણે એમ કહી કે 1 + cos 2x into dx અને 0 to π/2 લિમિટ આપી છે 1/2 ક્લોઝ બ્રેકેટ હવે એક નું સંકલન x થશે cos નું sin 2x પણ x નો સહગુણક 2 ભૂલી આવો 0 to π/2 હવે ફરીથી 1 નું સંકલન x cos નું પ્લસ sin 2x અને તમે જોઈ શકો x નો સહગુણક 2 છે એટલે છેદમાં 2 0 to π/2 હવે આપણે જોઈએ કે આને સાદું દેવાનું થશે જો બાળકો આ 1/2 આગળ m 1/2 m નો આપણે એમ કહી કર્લી બ્રેકેટ લઉં છું અહીંયા π/2 મૂકો x ની જગ્યાએ π/2 પ્લસ બાળકો અહીંયા છે ને x ની જગ્યાએ π/2 મૂકો 2 2 ઉડી જાય એટલે sin π upon 2 આવો પછી લોઅર લિમિટ 0 મૂકું છું બાળકો 0 લોઅર લિમિટ 0 કર્લી બ્રેકેટ પૂરો કરી લોઅર લિમિટ 0 મૂકું છું તો 0 અને sin 0 0 થશે છેદમાં 2 તોય 0 જ થશે એટલે આપણે કહી શકીએ 0 + 0 બરોબર આ 1/2 હવે અહીંયા શું થશે તમે જુઓ કે અહીંયા π/2 પ્લસ sin π 0 બરોબર અને આ તો 0 છે કાઢી નાખી પાછો તો આ 0 છે આખું ગયું હવે અહીંયા તમે ગુણી નાખશો એટલે π/4 આન્સર આવશે π/4 બરોબર નંબર આપણે જોઈએ કે 12મો દાખલો હતો આ હવે એ જ રીતે આપણે જોઈએ કે દાખલા નંબર 13 અગાઉ આ બધા જ આપણે જોઈએ કે દાખલા ગણી ગયા છે પણ લિમિટ નહોતી આવતી એટલો ફેર છે
નંબર 13 I is equal integration 2 to 3 x upon x square plus 1 into dx. બરાબર, જો અહીંયા છે ને x સ્ક્વેર છે એના કરતા એક ઉત્તર દેખાત ઉપર છે, તો જો ડાયરેક્ટ હવે તો તમને ખબર પડવી જોઈએ કે આનું વિકલન શું થશે, છેદનું વિકલન થશે 2x, તો ઉપર 2x આવી જાય એવો પ્રયત્ન કરવાનો, તો આપણે જો કઈ રીતે આ 1/2 કરી નાખો, 2 2 3 અહીંયા 2x x square plus 1 into dx. હવે બાળકો ચેન્જ 1/2 integration 2 to 3. હવે અહીંયા એમ કે d by dx x square plus 1, જો d by dx આ વિકલન કરો એટલે 2x જ થાય, 1 નું 0 થઈ ગયું એટલે u છેદમાં x square plus 1 into dx. હવે આપણા સૂત્ર અનુસાર ઇન્ટિગ્રેશન f dash x upon f of x dx is equal log mod f of x એટલે આપણે એમ કહી શકીએ 1/2 log mod f of x x square plus 1. હવે આપણે જો કે અહીં લિમિટ છે ને 1/2 ને બહાર કાઢી મૂકી, અહીં 2 to 3. રેડી? integration f dash x upon f of x upon f of x, તો log mod f of x એટલે x square plus 1, બરાબર છે, log mod x square plus 1. હવે આપણે જોઈએ કે 1/2 કર્લી બ્રેકેટ માં લઈ અથવા તો એમનું રાખશું તો પણ આશે, જો છોકરા log 3 ની કિંમત અહીં મૂકશો, 3 એટલે 9, 9 ને ખા 10 log 10 માઈનસ આપણે કહી શકીએ 2 લેશો તો log 4 plus 1 એટલે 5 થશે. હવે આપણે જોઈએ કે આ 1/2 m, તો આપણે જોઈએ કે log ભાગાકાર બાદબાકી છે એટલે આપણે જોઈએ કે ભાગાકાર થશે 10 ના છેદમાં 5, તો આપણે જોઈએ કહી શકીએ 1/2 log 2 5 નું 10, બરાબર છે, આપણે અહીંયા આવશે log 2 1/2 log 2. હવે જોઈએ આપણે 13મો દાખલો પૂરો કર્યો. હવે